સૌથી પહેલા વાત કરવી છે ટેન્શનના વરસાદની। ટેન્શનનો એવો વરસાદ કે જે અત્યારે ખેલૈયાઓને પણ ડરાવી રહ્યો છે, ખેડૂતોને પણ ડરાવી રહ્યો છે અને ગરબાના આયોજકોને પણ ડરાવી રહ્યો છે। પણ હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં મેઘાવી માહોલ છવાયેલો રહેશે અને એ જ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પણ વરસી રહ્યો છે। નવસારી જિલ્લાની અંદર વરસાદ વરસ્યો છે અને નવસારી જિલ્લામાં વરસાદ વરસતા એક તરફ બફારા ઉકળાટથી તો રાહત મળી છે, પણ બીજી બાજુ ટેન્શન વધ્યું છે ખેલૈયાઓનું, ગરબા આયોજકોનું, કારણ કે વરસાદી ઝાપટા છે, ક્યાંક ભારે વરસાદ વરસ્યો છે તો ક્યાંક હળવો વરસાદ, ક્યાંક મધ્યમ વરસાદ વરસ્યો છે। નવસારી શહેર અને જિલ્લામાં વરસાદ વરસ્યો છે, જલાલપુર તાલુકાના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર સહયોગી સંવાદદાતા રાજન જોડાયા છે। રાજન, ક્યાં કેટલો વરસાદ અને કેવું ટેન્શન લોકોનું વધી રહ્યું છે નવરાત્રી સામે છે ત્યારે? બિલકુલ નુપુર, જો આ અંગે આપને વિગતો જણાવું તો ખેલૈયાઓ માટે જે પ્રમાણે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તે પ્રમાણે ખેલૈયાઓ સહિત ગરબા આયોજકોનું ટેન્શન વધી રહ્યું છે, કારણ કે નવસારી શહેરમાં બપોર બાદ વરસાદ વરસવાની શરૂઆત થઈ છે। ભારે વરસાદ નવસારી શહેરના કેટલાક વિસ્તારોમાં પડ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો નવસારી શહેર સહિત વિજલપુર વિસ્તાર હોય, જલાલપુરના કેટલાક સબબ વિસ્તારો હોય, તે તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। સાથે જ બીજી તરફ જો વાત કરવામાં આવે તો જિલ્લાના અન્ય જે 4 તાલુકાઓ છે એ 4 તાલુકાઓમાં ભારે ગરમીનો માહોલ જોવા મળ્યો છે, પરંતુ નવસારી શહેર અને આજુબાજુના વરસેલા વરસાદે 100% ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો કર્યો છે। સાથે જ ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। એક તરફ સરકાર તરફથી સહાય પેકેજ મળવાની વાતો થઈ રહી છે અને તે જ દરમિયાન આ વરસાદ જ્યારે વરસી રહ્યો છે ત્યારે 100% ખેડૂતો અને ગરબા આયોજકો સહિત ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે। નુપુર, વરસાદ આ વખતે એવો વરસ્યો કે જ્યાં વરસ્યો ત્યાં સોંથ વાળી દીધો છે, ખેતીનો પાક જાણે કે ખતમ કરી નાખ્યો હોય, અને એમાં પણ કેટલાક જિલ્લાઓની અંદર તો હતું નહોતું એટલો વરસાદ કે જમીન પણ ધોઈ નાખી છે। છેલ્લા 1 મહિનાથી ખેડૂતો સહાયની રાહ જોઈ રહ્યા છે, કારણ કે આપણો ખેડૂત એવો સમૃદ્ધ ખેડૂત નથી જે સીમાંત ખેડૂત છે એની વાત છે। શહેરોમાં વસતા એવા કેટલાય ખેડૂતો છે કે જે મોંઘી દાટ 25, 30, 35, 40 લાખ, 1.5 કરોડની ગાડીઓ ચલાવતા હોય છે, પણ જે સીમાંત ખેડૂત છે, ખરેખર ખેતી પર નભે છે, એ સીમાંત ખેડૂતની હાલત અત્યંત દયનીય બની છે। કૃષ્ણા મારી સાથે છે। કૃષ્ણા, ખેડૂત છે એ વ્યાજે પૈસા લાવે છે, લોન ઉપર પૈસા લાવે છે, બિયારણ, દવા, આ તે ખાતર બધું લાવે છે, અને જ્યારે આ રીતે વરસાદમાં બધું જ ધોવાઈ જાય, એકમાત્ર આશરો હોય સરકાર। 1 મહિના પછી પણ હવે કહેવાય છે કે નવરાત્રીમાં મળશે, પણ શું લાગે છે કે મળશે તો પૂરતું મળશે કે કેમ? જી બિલકુલ નુપુર, આપણી વિચિત્રતા જે છે કે આપણો ખેડૂત આજે પણ એવું કહેવાય છે કે દેવામાં જન્મે છે ને દેવામાં મૃત્યુ પામે છે, કારણ કે આજે પણ આપણો ખેડૂત એ કુદરત પર નિર્ભર છે। કેવો વરસાદ વરસે છે, સારો વરસાદ વરસે તો એ ખુશ થાય છે, પરંતુ અતિની નહીં ગતિ ન્યાય, જ્યારે ખૂબ વધારે વરસાદ વરસે ત્યારે ફરી એક વખત એને પાછો કપાળે હાથ દઈને રોવાનો વારો આવે છે। આ વખતે કંઈક એવું જ થયું છે। ગુજરાતમાં 125% કરતાં વધારે વરસાદ વરસ્યો। આપણે જોયું કે દક્ષિણ ગુજરાતથી એની શરૂઆત થઈ હતી, એ દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય કે પછી મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત છેલ્લે વરસાદે કેટલાક વિસ્તારોમાં એવી રીતે તબાહી મચાવી હતી કે જેના કારણે ખેડૂતે રડવાનો વારો આવ્યો, અને મોટાભાગના ખેડૂતો અત્યારે એવું કહી રહ્યા છે કે અમને ખૂબ મોટું નુકસાન થયું છે અને એના કારણે સહાય ચૂકવવામાં આવે। સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ઇનપુટ લોસ અને પ્રોડક્શન લોસના આધારે સર્વેની શરૂઆત કરવામાં આવી છે, એવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું, અને 20 કરતાં વધારે એવા જિલ્લા છે ગુજરાતમાં કે જ્યાં અતિવૃષ્ટિને કારણે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, અને સરકારે એવું કીધું હતું કે સામાન્ય રીતે 33% કરતાં વધારે નુકસાન થાય એટલે એ પ્રમાણે સહાય આપવામાં આવતી હોય છે, પરંતુ દર વખતે જ્યારે આપણે ખેડૂતો સાથે વાત કરીએ છીએ, હમણાં જ સામે આવ્યું હતું કે 2023 અને 22માં જે નુકસાન થયું હતું એમાં પણ 11 જિલ્લાઓ એવા હતા કે જેમાં જાહેરાતો કરી દેવામાં આવી, પણ એક પણ રૂપિયો એ ખેડૂતો સુધી પહોંચ્યો નહોતો। એટલે આ વખતે એવું ન થાય એની આશા રાખવામાં આવી હતી, એવી માંગ કરવામાં આવી હતી, અને હવે જ્યારે એવું કહેવામાં આવી રહ્યું છે, સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે સર્વે પૂર્ણ થઈ ગયો છે અને નવરાત્રિના દિવસો દરમિયાન જે પણ સર્વે થયો છે, જેટલું પણ નુકસાન થયું હશે, નુકસાન પ્રમાણે સહાય ચૂકવવામાં આવશે। પરંતુ ખેડૂતો સાથે આપણે વારંવાર દર વખતે વાત કરતા હોઈએ છીએ અને એમની વ્યથા રજૂ કરતા હોઈએ છીએ, એવું કહેતા હોય છે કે સર્વેની વાતો થાય છે, પરંતુ સર્વે ક્યાં કરવામાં આવે છે ખબર પડતી નથી, કારણ કે ઓફિસમાં બેસીને અધિકારીઓ નીકળી જાય છે, ઓફિસમાં બેસીને જ સર્વે કરવામાં આવે છે, ખેડૂતો સુધી પહોંચતા નથી, ખેતરો સુધી પહોંચતા નથી। એટલે આ વખતે એવી આશા રાખીએ કે વાસ્તવમાં જે સર્વે થાય અને એ પ્રમાણે નુકસાન ચૂકવવામાં આવે અને બહુ મોડું ન કરવામાં આવે। બિલકુલ, અને નુકસાન ચૂકવવામાં આવે તો પણ કેટલું, કારણ કે નુકસાન ચૂકવાય છે 2 હેક્ટરમાં। હવે સમજી
સમજી લો કે કોઈ ખેડૂતની 15-17 વીઘા જમીન હોય તો એ ક્યાં જાય, કોની પાસે? 2 હેક્ટર એટલે લગભગ લમસમ ગણો તો 8 વીઘા જમીન થાય. બાકીની જમીનનું નુકસાનીનું શું, એ સવાલ પણ છે ને. એટલે જ સરકારે આ વખતે કહ્યું છે કે SDRFના નિયમોમાં બંધાઈને નહીં પણ માનવતાના ધોરણે કેન્દ્રની ટીમો પણ આવીને સર્વે કરી ગઈ છે. એટલે હવે જોઈએ કે કેવા માનવતાના ધોરણે જ્યારે પેકેજ બહાર પડશે, હાથમાં ખેડૂતોને રકમ આવશે ત્યારે ખબર પડશે. પણ બીજી બાજુ કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે કે 200-300 કરોડના પેકેજ નહીં, 10,000 કરોડનું પેકેજ આપો. પાક વીમા યોજના, પ્રધાનમંત્રી શ્રી ફસલ વીમા યોજના જે 2020થી બંધ કરવામાં આવીને ત્યાર પછી કોઈ યોજના કાયમી અમલમાં નથી, તો તાત્કાલિક ગુજરાત સરકારના કૃષિ વિભાગ હેઠળ સરકાર આ વીમા યોજનાની શરૂઆત કરે અને ખેડૂતોને કાયમી આવી પરિસ્થિતિમાં નુકસાન સામે વળતર મળી રહે એવી જાહેરાત કરે. 2020માં જ્યારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરવામાં આવી અને એ જ વખતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. અનેક પરિપત્રો થયા, અનેક રજૂઆત થઈ, પણ આ યોજના ફક્ત કાગળ પર જ રહી. આ દિન સુધી આ યોજનામાં કોઈ નક્કર મદદ કોઈ પણ ખેડૂતને મળી હોય એનો એક પણ દાખલો જોવા નહીં મળે. આજે આખા ગુજરાતમાં પરિસ્થિતિ એવી થઈ છે કે લગભગ સાર્વત્રિક 137% જેટલો વરસાદ થયો છે ને 15 જિલ્લામાં અને 106 તાલુકામાં 140% કરતાં પણ વધારે વરસાદ થયો છે. અને આ બધા વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે ડોક્ટરો માટે. જી હા, સરકારી ડોક્ટરો માટે એક રાહતના, એક મોટા આનંદના સમાચાર મળી રહ્યા છે. વિઝિટિંગ ડોક્ટર્સ માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે. CM સેતુ યોજના અંતર્ગત વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. વિઝિટિંગ ડોક્ટરના વેતનમાં વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેટલો વધારો, શું છે, ક્યારથી લાગુ થશે, હિરેન પાસેથી જાણીએ. સરકારને સરકારી હોસ્પિટલોમાં વિઝિટિંગ ડૉક્ટરોની જરૂરિયાત પડતી હોય છે, કારણ કે સ્પેશિયાલિટી ધરાવતા ડૉક્ટરો છે એ સરકાર પાસે સીધી રીતે સરકારી નોકરી કરવા નથી આવતા, ખાનગી પ્રેક્ટિસ કરે છે. પરંતુ આવા ડૉક્ટરો સરકારી હોસ્પિટલો છે એની અંદર પણ વિઝિટિંગ ફેકલ્ટી, વિઝિટિંગ ડૉક્ટર તરીકે આવે એની વ્યવસ્થા મુખ્યમંત્રી સેતુ યોજના અંતર્ગત કરવામાં આવી છે. એમાં એમનો જે માનદ વેતન આપવામાં આવે છે એમાં વધારો કરવામાં આવ્યો છે. પીડિયાટ્રિશિયન અને જનરલ ફિઝિશિયન જે છે એમને 3,000 રૂપિયા અને બાકીના સુપર સ્પેશિયાલિટી તબીબો છે એમના વેતનમાં પ્રતિદિન 2,000 રૂપિયા માનદ વેતન આપવાનો છે. આ નિર્ણય કરવામાં આવ્યો છે. સ્વાભાવિક રીતે રાજ્યમાં આયુર્વેદ જે સરકારી હોસ્પિટલોની જે સ્થિતિ છે અને એમાં ડૉક્ટરોની સ્થિતિ છે એમાં વધુમાં વધુ સારવાર લોકોને સારી રીતે મળી શકે તે હેતુથી વિઝિટિંગ ડૉક્ટરો બોલાવવામાં આવતા હોય છે. સરકારી મેડિકલ કોલેજો જે આવેલી છે એ મેડિકલ કોલેજની સંલગ્ન હોસ્પિટલો જે છે એની અંદર સુપર સ્પેશિયાલિટી તબીબો છે એમને દિવસના 3 કલાક માટે આ પ્રકારનું વિઝિટિંગ માટેની સમય ફાળવવામાં આવે છે અને એમાં 2700થી લઈ અને 8,500 સુધીની રકમ જે છે ચૂકવવામાં આવશે. વિસ્તૃત જે ડિટેલ છે એ ફરીથી સત્તાવાર રીતે આરોગ્ય વિભાગ જે છે એ ઠરાવ કરીને જાહેર કરશે. આ ઉપરાંત જે મેડિકલ કોલેજો છે અને મેડિકલ કોલેજો ઉપરાંત ગ્રાન્ટીનેડ હોસ્પિટલો છે એની અંદર જે વિઝિટિંગ ડૉક્ટરો આવે છે એમના માનદ વેતનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. વિઝિટિંગ ડૉક્ટરોના માનદ વેતનમાં એમનું જે કિલોમીટર છે એ કિલોમીટરના હિસાબે, એટલે કે જેમનું રહેઠાણ અને હોસ્પિટલનું જે અંતર છે એના આધારે એમને જે વેતન આપવામાં આવે છે એમાં 200 રૂપિયાથી લઈ અને 600 રૂપિયા સુધીનો વધારો છે એ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. સ્વાભાવિક રીતે સરકારી નોકરીઓ માટે જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની જે એપોઇન્ટમેન્ટ આપવામાં આવતી હોય છે એ એપોઇન્ટમેન્ટમાં લોકો હાજર નથી થતા અથવા તો એ નોકરી નથી સ્વીકારતા અને ખાનગી પ્રેક્ટિસ માટે વધુ પ્રિફર કરે છે. એ સમયે સરકારી હોસ્પિટલોમાં સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો મળી રહે હેતુથી આ નિર્ણય સરકારે કરેલો છે. એટલે અહીંયા તો CCTVનો બોલતો પુરાવો હતો કે કેવી રીતે હાથ મરડ્યો, ત્યારબાદ એને દિવાલ સાથે ભટકાડ્યો માથું અને માર માર્યો. પણ એક કિસ્સો એવો પણ છે કે જ્યાં શિક્ષક પર આરોપ લાગ્યા છે કે એક વિદ્યાર્થીના આપઘાત માટે એક શિક્ષક જવાબદાર છે. જી હા, ગુજરાતની જ વાત થઈ રહી છે. એક વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો અરવલ્લીમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અને છેલ્લા 2 દિવસથી એ સ્કૂલના બાળકો, એ સ્કૂલના વિદ્યાર્થીઓ ન્યાયની માંગણી કરી રહ્યા છે. પ્રેરણા સ્કૂલના વિદ્યાર્થીઓએ બીજા દિવસે પણ કહ્યું છે કે શિક્ષક જવાબદાર છે વિદ્યાર્થીની આત્મહત્યા માટે, તેને દૂર કરવામાં આવે અને ન્યાય આપવામાં આવે.
ભિલોડાના મઉટવાડા ગામનો ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી દીપક વણઝારા કે 2 દિવસ પહેલા ઇન્દ્રાસી ડેમની અંદરથી એનો મૃતદેહ મળ્યો હતો. એક્ટિવા, ચંપલ અને સ્કૂલ બેગ પણ એક્ટિવા ઉપર જ પડેલા હતા. સમગ્ર બાબતને લઈ અને જે વિદ્યાર્થીઓ છે એ ગઈકાલે રેલી કાઢી પોલીસ સ્ટેશને રજૂઆત કરવા ગયા હતા. આ વિદ્યાર્થીઓને એક આક્ષેપ છે કે જે શાળા પ્રેરણા વિદ્યાલય એના જે વિદ્યાર્થી છે ડીકે સુમરા કે જેના ટોર્ચરના કારણે આ વિદ્યાર્થી આત્મહત્યા કરી છે એવું આ લોકોને આક્ષેપ કરેલો છે. સમગ્ર બાબતને લઈને આજે બીજા દિવસે પણ આ વિદ્યાર્થીઓ છે એ ક્યાંક આક્રમક મૂડમાં જણાઈ રહ્યા છે. આ તમામે તમામ વિદ્યાર્થીઓ ભિલોડા ઈડર શામળાજી હાઈવે રસ્તો છે એ બિલકુલ જામ કરેલો છે. સતત 1 કલાકથી વાહનોની 1 કિલોમીટર લાંબી લાઈનો લાગેલી છે. ન્યાય માટે તેઓ માંગ કરી રહ્યા છે. તમામ વિદ્યાર્થીઓ ન્યાય મેળવવા માટે તેઓ માંગણી કરી રહ્યા છે. જે વિદ્યાર્થી છે બિલકુલ નિર્દોષ વિદ્યાર્થી અને ટોર્ચર કરવામાં આવ્યું છે એની માંગ કરી રહ્યા છે. ત્યારે સમગ્ર બાબતને લઈ અને આપણી સાથે વાતચીત કરવા માટે કેટલાક વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને આપણે કહીશું. શું કહેશો બેન, શા માટે ચક્કાજામ કર્યો, શું માગણી તમારી? દીપકભાઈને ન્યાય આપો. શું માગણી છે? કેડી બુદ્રા સાહેબને સસ્પેન્ડ કરો. યાદ છે ને, હમણાં જ યોગી આદિત્યનાથે કહ્યું કે જે દુકાનના માલિક છે એણે પોતાનું નામ લખવું જરૂરી છે, અને એ જ વસ્તુ અહીંયા પણ ગુજરાતની અંદર પણ એનો પડઘો પડ્યો છે. સુરત શહેરના એક કોર્પોરેટર દ્વારા માંગણી કરવામાં આવી છે કે દુકાન જેની પણ હોય, કદાચ એવું બને કે કોઈ બીજા ધર્મ જ્ઞાતિનો વ્યક્તિ હોય ને એના દ્વારા બોર્ડ કંઈક બીજું લગાડવામાં આવ્યું હોય, માલિકનું નામ અહીંયા પણ ફરજિયાત લખવા માટે સુરત મહાનગરપાલિકામાં સુરત શહેરની અંદર એ કોર્પોરેટર દ્વારા માંગ કરવામાં આવી છે સામાન્ય સભામાં કે દરેક દુકાન ઉપર માલિકનું નામ લખવામાં આવે, મૂળ માલિકનું નામ હોવું જરૂરી છે. कई होटलों का नाम देखा है, स्वागत होटल, आशीर्वाद होटल, श्री राम रेस्टोरेंट, और उनके मालिक का नाम पूछा जाता है तो यूनिस भाई, मोहम्मद भाई. हमें उससे कोई लेना देना नहीं है, लेकिन उनकी होटल का नाम है, वो अपने नाम से होटल का नाम क्यों नहीं करे, वो क्यों लोगों को गुमराह कर रहे हैं. तो मेरी एकदम स्पष्ट मांगनी है कि जैसे यूपी के अंदर योगी आदित्यनाथ जी ने जो प्लानिंग कर रखी है वो प्लानिंग मेरे गुजरात में हो, और विशेषकर मेरे सूरत में, सूरत महानगर पालिका का मैं कॉर्पोरेटर हूँ. सूरत शहर में इस प्रकार की ये घटना बिल्कुल नहीं चलेगी. यदि कोई है तो ये दंडनीय अपराध है, वो कानूनी कार्रवाई की जाएगी उसके ऊपर. ऐसी मैंने डिमांड कल मैंने मेयर श्री को और कमिश्नर श्री को करी है. પ્રથમ તો એ કહું કે ભારતીય જનતા પાર્ટીના જે સુરતના હોય કે ગુજરાતના જે કોઈ અગ્રણી કાર્યકર્તાઓ છે, નેતા છે, એ પહેલાં નક્કી કરે કે એમને મોદી મોડેલ પર ચાલવું છે કે યોગી મોડેલ પર ચાલવું છે. એમના આદર્શ કોણ છે, મોદીજી છે કે યોગીજી છે? આ ગુજરાત છે, યુપી તો નથી. રહ્યો સવાલ દુકાનોના, રેસ્ટોરન્ટની નામ બદલવું નહીં બદલવું, એ રાજ્ય સરકારના કાર્યક્ષેત્રમાં આવે છે નહીં. સુપ્રીમ કોર્ટે બુલડોઝર ચલાવવા પર બેન મૂક્યો છે અને કહ્યું છે કે આગલા આદેશ સુધી ક્યાંય પણ બુલડોઝર દેશમાં ન ચાલવું જોઈએ, પણ સાથે સાથે એ પણ કહ્યું છે કે લોકોની સેફટી જરૂરી છે. રસ્તા પર કોઈ ધર્મ કે કોઈ પણ જ્ઞાતિનો જોઈ અને બાંધકામ તોડવામાં ન આવે, જે પણ અડચણરૂપ હોય એ બાંધકામ તોડવું જરૂરી છે, વગેરે વગેરે વાતો કરી. પણ આખરે આ સુનાવણી કઈ બાબતની હતી અને સાથે જ શું વાત અને શું અવલોકન સુપ્રીમ કોર્ટે કર્યા છે, જાણીએ અજય પાસેથી. અજય. जी, नूपुर सुप्रीम कोर्ट ने 17 सितंबर को इस मामले पे सुनवाई की थी और 17 सितंबर को जो निर्देश दिया था, आज की सुनवाई में उसी चीज़ को इलोबरेट करने की कोशिश की गई. खास करके सुप्रीम कोर्ट की तरफ से कहा गया कि अगर कोई आरोपी होता है तो सार्वजनिक उसके परिवार की संपत्ति को बुलडोज नहीं करना चाहिए, और सख्त निर्देश दिया कि उसके तरफ से गाइडलाइन बनाने से पहले, जब तक गाइडलाइन बनाई जाएगी तब तक ये रोक जारी रहेगी, लेकिन अगर कोई अधिकारी इसकी अवहेलना करता है तो अधिकारी की संपत्ति से इसकी भरपाई बाद में की जाएगी. इस तरह की चेतावनी भी सुप्रीम कोर्ट की तरफ से दी गई. लेकिन सुप्रीम कोर्ट की तरफ से यह साफ किया गया कि बुलडोजर एक्शन पे पूरी तरह से बैन नहीं है. अगर सड़क पे कोई मंदिर, मस्जिद या कह सकते हैं कि लोगों की सुरक्षा को लेकर के किसी तरह के कोई बैरिकेटिंग या कह सकते हैं अवरोध पैदा होता है तो उसको राज्य सरकार या प्रशासन जो है हटा सकता है, उसमें किसी तरह की रोक नहीं है. और लेकिन साथ ही साथ गाइडलाइन बनाने का आश्वासन भी सुप्रीम कोर्ट की तरफ से दिया गया है. અને આગળ વાત કરવી છે, એક મોટા સમાચાર મળી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા
કોંગ્રેસના વિપક્ષના દિગ્ગજ નેતાઓ સામે ફરિયાદ કરવામાં આવી હતી, માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો. એ કેસ પાછા લેવામાં આવ્યા છે. કોની સામે કેસ હતા અને શું કારણ છે કે હવે કેસ પાછા લેવામાં આવ્યા છે? દિવ્યા પાસેથી જાણીએ. ગાંધીનગર કોર્ટમાં વિજય રૂપાણી દ્વારા જે જમીન કૌભાંડને લઈને કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા તેમની સામે એક આક્ષેપ કરવામાં આવ્યો હતો અને જમીન કૌભાંડને લઈને બદનક્ષીનો દાવો ગાંધીનગર કોર્ટમાં વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે બંને વિપક્ષના ત્રણેય નેતાઓ દ્વારા કોર્ટમાં માફી પણ માંગવામાં આવી હતી અને જે બાદ વિજય રૂપાણીએ આ જે અરજી છે તે પરત ખેંચી લીધી છે અને સાથે જ આ અરજીનો હવે નિકાલ કરવા માટેનો પણ રજૂઆત છે તે કોર્ટમાં કરવામાં આવી હતી. એટલે કે બદનક્ષીનો દાવો કરતી વિપક્ષના નેતાઓ સામે અરજી કરવામાં આવી હતી, જે વિજય રૂપાણીએ માફી માંગતા અરજી પરત ખેંચી છે. વરસાદનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે ને આ છેલ્લો રાઉન્ડ, આમ તો વરસાદ આ સમયે ચોમાસું પતી જતું હોય પણ એ પછી પણ ખેંચાયેલો છે અને એના કારણે ખેલૈયા હોય, ગરબા આયોજકો હોય, બધાની ચિંતા વધી છે. ગરબા આયોજકો સૌથી વધારે ચિંતામાં છે કારણ કે કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થઈ ચૂક્યું છે અને હવે જ્યારે વરસાદ વરસ્યો છે ત્યારે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે. ગરબા મેદાનમાંથી પાણી કાઢવા માટે વડોદરામાં અત્યારે જહેમત કરવામાં આવી રહી છે. ક્યાંક ડોલે ટબ ભરીને તો ક્યાંક મોટર મૂકી અને પાણી કાઢવામાં આવી રહ્યું છે અને પ્રયત્ન થઈ રહ્યો છે કે 2 દિવસ પછી જ્યારે નવરાત્રી શરૂ થાય ત્યારે મેદાન કોરું થાય એવા પ્રયત્નો કરાઈ રહ્યા છે. વડોદરામાં 2 મહિનામાં 3 વખત પૂર આવ્યું અને જે રીતે 2 દિવસ પહેલા 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો ત્યારે હવે નવરાત્રીને આડે એક જ દિવસની વાર છે ત્યારે જે ગરબા ગ્રાઉન્ડો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. આ વિવિધ ગરબા ગ્રાઉન્ડ છે કે જ્યાં બીઆરજી ગ્રુપ દ્વારા ગરબાનું આયોજન છે ને અહીંયા પણ પાણી ભરાઈ જતા હાલાકી છે અને જે અહીંયા કર્મચારીઓ રાખવામાં આવ્યા છે કે જેઓ આ મેદાન પરનું જે માટીનું પાણી છે તેને બહાર કાઢી રહ્યા છે. કયા પ્રકારની અહીંયા હાલ અહીંયા કામગીરી ચાલી રહી છે ને કેટલી તકલીફ પડી જ્યારે વરસાદ પડ્યો? વરસાદ પડ્યો ત્યારે ખૂબ તકલીફ પડી પણ અત્યારે માતાજીની કૃપાથી બધું જ ક્લીન થઈ જશે અને પાણી બી નીકળી ગયા છે. અત્યારે રોકાયા નથી, માટી બી બીજી નાવી નાખવાની થશે તો નાખી દઈશું. હા, માતાજીની કૃપા હશે તો ખૂબ સારી રીતે ગરબા ખેલૈયાઓ રમી શકશે. અને સમજો કે નવરાત્રી જે વરસાદ પડ્યો દિવસમાં તો પછી તેના માટે કોઈ ખાસ આયોજન કરી રાખ્યું? હા, બોર કરી દીધેલા છે ચારે બાજુ, પાણીનો રસ્તો નિકાલ તરત થઈ જશે. આ નીક જે બનાવવામાં આવી છે નીક એના માટે જ છે કે? હા, એ પાણીના નિકાલ માટે જ છે. 3 તારીખે જે નવરાત્રી છે ત્યારે ખેલૈયાઓ ગરબે ઘૂમી શકે તે માટેની તમામ તડામાર તૈયારીઓ આયોજકો તો કરી રહ્યા છે પરંતુ તેની સાથે જ ચિંતાના વાદળો તો જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન નિકેશ વોડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. ચિંતાના વાદળો તો છે પણ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે વહેલી સવાર સુધી ગરબા રમી શકાશે અને મન ભરી અને નવરાત્રી માણી શકાશે. અને ઘણા બધા વિવાદ ઊભા થયા છે કે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકરનો નિયમ છે તો લાઉડસ્પીકર કેવી રીતે વગાડી શકાશે. ઘણા બધા લોકોએ અવાજ પણ ઉઠાવ્યો, સવાલો પણ ઉઠાવ્યા છે અને બધા જ સવાલોના જવાબ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા છે. યુવાનો અને વડીલો બધા જ લોકો સાથે મળીને માં અંબાની ભક્તિ કરી શકે એટલે બધી જ પ્રકારની વ્યવસ્થાઓ પોલીસ, લોકલ પોલીસ અને આયોજકો સાથે મળીને કરશે. પરંતુ જે બેન્ડ છે હોસ્પિટલોની નજીક હોય, કોઈ સોસાયટીઓની નજીક હોય અને સોસાયટી અને આ પ્રકારના કોઈ બી વ્યક્તિઓને બીજી રીતે તકલીફ ના પડે તેની બી ચિંતા પોલીસ અને આયોજકો સાથે મળીને કરવાના છે. એટલે કે કોઈને બી હેરાનગતિ ના થવી જોઈએ અને કોઈને બી હેરાનગતિ વગર મોડી રાત સુધી ગરબા રમી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટેની સૂચના આપવામાં આવી છે અને એની સાથે સાથે લોકોનો વેપાર બી ચાલે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે ઘણા બધા પેરેન્ટ્સની એવી સૂચન છે કે 2 વાગ્યા સુધી બાળકો પોતપોતાના ઘરે પહોંચે એવી બી વ્યવસ્થાઓ થવી જોઈએ. તો આ સૂચનને બી ધ્યાનમાં રાખ્યું છે. આગળ એક મોટા સમાચાર અરવલ્લીથી મળી રહ્યા છે જ્યાં વિદ્યાર્થીઓ ન્યાયની માંગણી સાથે બેઠા હતા, રસ્તો ચક્કાજામ કર્યો હતો. આખરે એ વિદ્યાર્થીઓની લડત રંગ લાવી છે. જે શિક્ષકના કારણે ધોરણ 12ના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો એ શિક્ષકને આખરે હટાવવામાં આવ્યા છે. કેડી ભૂદરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે તેના જ કારણે, આ જ શિક્ષકના કારણે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી. શૈલેષ પાસેથી વિગતે જાણીએ. નુપુર કેડી ભૂદરા નામનો જે શિક્ષક છે, શિક્ષક દ્વારા ટોર્ચર કર્યું હોવાનું સમગ્ર વિદ્યાર્થીઓનો આક્ષેપ હતો. દીપક વણજારા કે જે ધોરણ 12માં અભ્યાસ કરતો હતો, આ શિક્ષકના ટોર્ચરના કારણે ઇન્દ્રાસિંહ ડેમની અંદર તે એક્ટિવા અને સ્કૂલ બેગ ત્યાં મૂકી અને તેને જીવન ટૂંકાવ્યું હતું. આ પ્રકારનો આક્ષેપ 2 દિવસથી વિદ્યાર્થીઓ કરી રહ્યા હતા. પહેલા દિવસે 500 જેટલા વિદ્યાર્થીઓએ
પોલીસને રજૂઆત કરી હતી કે આ શિક્ષક એને કોઈનો કોઈ રેપ કેસની અંદર ફસાવી દેવા માટે એવી ધમકીઓ આપતો હતો. શરૂઆતમાં એના વાળ જે વાંકડિયા હતા એને લઈને પણ ક્યાંક ને ક્યાંક ટોર્ચર કરી બબાલ કરતો હતો. ત્યારે આ સમગ્ર આક્ષેપને લઈ અને જે શાળા સંચાલક મંડળ હતો એ લોકોએ એક લેટર જારી કર્યો પોલીસને કે જે કોઈ નિયમ હોય છે કે જે શિક્ષક સામે આક્ષેપ થતા હોય એને નિયમ પ્રમાણે ફરજ મુક્ત કરવા પડે, એ પ્રમાણે આજ રોજ સમગ્ર વિદ્યાર્થીઓની માગને લઈ એને ફરજ મુક્ત કર્યા છે. સંપૂર્ણ અહેવાલ સંદેશ ન્યૂઝે એક્સક્લુઝિવ રીતે દર્શાવ્યો હતો. ત્યારે વિદ્યાર્થીઓએ પણ સંદેશ ન્યૂઝનો આભાર માન્યો હતો. નુપુર.